સ્ટોરની રાજકોટની ઘટના છે કે જ્યાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન વલ્લભ કથિરિયાના ભાઈનો મેડિકલ સ્ટોર અત્યારે વિવાદમાં છે। મેડિકલ સ્ટોર ગેરકાયદે હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે આ મેડિકલ સ્ટોર અને ટેન્ડર પ્રક્રિયા વગર મેડિકલ સ્ટોર ચાલતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। સરકારી હોસ્પિટલમાં ખાનગી મેડિકલ સ્ટોર ચાલતો હોવાથી વિવાદ સર્જાયો છે। ખાનગી હોસ્પિટલમાં દવા લેવા દર્દીઓ મજબૂર બને છે। તાજેતરમાં આરોગ્ય પ્રધાને પણ મેડિકલ બંધ કરવાની તાકીદ કરી છે। આરોગ્ય પ્રધાનના આદેશને પણ જાણે મેડિકલના સંચાલકો ઘોડીને પી ગયા છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટેન્ડર વગર ખાનગી મેડિકલ સ્ટોર ચાલતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। તાજેતરમાં જ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે આ અંગે ફરિયાદ થઈ હતી। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે મેડિકલ સ્ટોરના દ્રશ્યો છે કે જ્યાં જે કોંગ્રેસનો આક્ષેપ છે કે ટેન્ડર વગર આ જે મેડિકલ સ્ટોર છે તે ચાલી રહ્યો છે। ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયા છે તેમના પરિવારજનનો આ મેડિકલ સ્ટોર હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે અને ટેન્ડર વગર આ જે મેડિકલ સ્ટોર છે તે ધમધમી રહ્યો છે। લોકોને જે શું મુશ્કેલી પડી રહી છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। તમે શેની સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે આવ્યા હતા અને તમને જે સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી શું કહેવામાં આવ્યું? હું એકચ્યુઅલી ટીબીનો પેશન્ટ માટેની દવા લેવા માટે આવ્યો હતો। હવે એને જે દવા લખેલી છે 3 ટાઈપની મેડિસિન લખેલી છે, એમાંથી એકય ટાઈપની મેડિસિન અત્યારે સિવિલમાં ઉપલબ્ધ નથી। એટલે એમ કીધું કે તમે પ્રાઇવેટ મેડિકલમાંથી આ દવા તમે લઈ લ્યો એમ। એટલે 6 મહિનાનો કોર્સ છે। હવે અહીંયા પૂછ્યું તો દવા બહુ કોસ્ટલી છે। બરાબર, એટલે માનો છો કે સિવિલ હોસ્પિટલમાં દવા ઉપલબ્ધ થવી જોઈએ કે મેડિકલમાંથી બહાર? કેમ કે તમે અહીંયા સતત જોઈ રહ્યા છો કેટલા પેશન્ટ આવે છે આવી રીતે દવા લેવા માટે। કેમ કે અમુક પાસે કેપેબલ હોય, અમુક કેપેબલ ના હોય, તો એમ સિવિલ હોસ્પિટલમાં જે દવા અત્યારે જે જરૂર છે પેશન્ટને એ બધી દવા તો અવેલેબલ હોવી જોઈએ, નકર તો બધી માણસો બધી હેરાન થઈ આવી રીતે। દાદા, તમને શું મુશ્કેલી હતી, શું દવા લેવા માટે તમે? આંખની દવા સોજો ચડી ગયો તો ટ્યુબ લખી દીધી, પણ ટ્યુબમાં જેનરિકમાં અહીંયા ન મળી ને અહીંયા ન મળી। અહીંયા કીધું તો 157 રૂપિયા કહે છે। હવે એટલા તો ખીચા માંડ હોય। સિવિલમાં નથી એ દવા? સિવિલમાં દવા ના પાડે છે, તમને બહારથી લખી દઉં છું કે સ્પષ્ટપણે। એટલે જે સરકારી હોસ્પિટલ છે તેમાં દવાનો જથ્થો છે તે સરકારી હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થવો જોઈએ, પરંતુ તેના બદલે જે દર્દીઓ છે તેમને બહારના મેડિકલ સ્ટોરમાંથી દવા લખી દેવા માટેનું જે કહેવામાં આવી રહ્યું છે ને, એટલા માટે જ અત્યારે જે અનેક એવા જે દર્દીઓ છે કે જેઓ અહીં દવા લેવા માટે પહોંચી રહ્યા છે। દવા લેવા માટે તમે સિવિલમાં બતાડવા માટે આવ્યા હતા, શું થયું તમને? સ્કિનનો પ્રોબ્લેમ મારા ઘરવાળીને। બરાબર, તો ત્યાં દવા નહોતી? શું અહીંયા નહોતી તો અહીંયા લખી દીધી। શું તમને ત્યાંથી શું કહેવામાં આવ્યું? કે બહારથી મેડિકલ દવા લઈ આવો એમ। ત્યાં નથી કોઈ? ત્યાં નથી। એટલે તમે જોઈ શકો છો કે અનેક એવા દર્દીઓ છે કે જેમને સિવિલ હોસ્પિટલની અંદર દવા ઉપલબ્ધ નથી અને એક પ્રકારે જે ખાનગી મેડિકલ સ્ટોર છે તેમને ખટાવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે। જે થોડા દિવસ પહેલાં જ જ્યારે આરોગ્ય મંત્રી રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત આવ્યા તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે સિવિલમાં દવાનો સ્ટોક છે તે પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ છે। જો કોઈ દવાનો સ્ટોક ન હોય તો જે તે સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓને તેની સત્તા પણ આપવામાં આવી છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે। અનેક એવા દર્દીઓ છે કે જેમને અત્યારે દવા મળી રહી નથી, ત્યારે આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે કે ટેન્ડરની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, છતાં પણ ભાજપના નેતાનું મેડિકલ સ્ટોર હોવાથી ચાલુ રાખવામાં આવે છે। આ મેડિકલ સ્ટોર 2006માં ટેન્ડર પ્રક્રિયાથી એલોટ કરવામાં આવ્યું છે અને એની 3 વર્ષની મુદત હતી। 3 વર્ષ પછી આ રિટર્નિંગ કોઈ પણ થઈ શકશે નહીં એવો સ્પષ્ટ નિયમ છે એમાં। તેમ છતાં માત્ર ભાજપના આગેવાનના ભાઈનું છે એટલે આ ગેરકાયદેસર રીતે ટેન્ડર પ્રક્રિયા આજે પણ ચાલુ છે। ટેન્ડર પૂરી થઈ ગઈ છે, પણ મૌખિક સૂચનાઓના આધારે ટેન્ડર ચાલુ છે એવું સરસ મજાનું કૌભાંડ ભાજપ જ કરી શકે। ક્યારે ટેન્ડર વગર કોઈ પણ પ્રકારની ન હોય તો કોઈ વ્યવસ્થા ચાલે। તો આ સંદર્ભે સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારીએ આ ઘટના સંદર્ભે પોતાનો લૂલો બચાવ કર્યો। રાજ્યમાં હાલ જંત્રીનો મુદ્દો